તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં 2 કલાકમાં ધોધમાર 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આજે સવારથી જ ડોલવણ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સવારથી અત્યાર સુધીમાં સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જિલ્લામાં નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। તો ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદી પણ તોફાની બની છે। કાંઠા વિસ્તારના ગામડાઓને પ્રશાસને એલર્ટ કર્યા છે। તો તાપી જિલ્લાના ડોલવણમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો સાર્વત્રિક વરસાદમાં અત્યાર સુધીમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। તો નદી નાળાઓ પણ બે કાંઠે વહેતા થયા છે। ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। સવારથી જ અહીંયા મેઘાવી માહોલ જામ્યો છે। તાપીના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પડેલા વરસાદને લઈને નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દ્રશ્યો બતાવવા માંગીશ, આ છે તાપી જિલ્લાના ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદી જે બે કાંઠે વહી રહી છે। ખાસ કરીને ડોલવણ તાલુકામાં અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને લઈને તેનું સીધું પાણી જે ઓલણ, અંબિકા સહિતની નદીઓમાં આવતું હોય છે। નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા જે નદીઓ બે કાંઠે વહી રહી છે